જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી ફરીથી આપણે ઘણા દિવસ પછી લાઈવ જોડાયા છીએ અને આ લાઈવની શરૂઆત આપણે ઓખા મંડળનું ઘરેણું અદ્ભુત, અદ્વિતીય, અકલ્પનીય અને નયનરમ્ય આકર્ષક એવા સુદર્શન બ્રિજની મુલાકાતથી પાછું ફરીથી આપણે જે લાઈવ જોડાવાનો જે સિલસિલો હતો ફરીથી આપણે આજથી સ્ટાર્ટ કરીએ છીએ. અને અત્યારે આપણે ખૂબ સુંદર મજાના અને ભારતના શ્રેષ્ઠતમ જેને કહી શકાય એવા સુદર્શન બ્રિજ ઉપર છીએ. ત્યારે થોડા લોકો આપણી સાથે જોડાય ત્યાર પછી આપણે બધા સાથે વાત કરીએ. ઘણા સમયથી આપણે લાઈવ જોડાયા નથી. પ્રથમ તો 10મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું, 12મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું. પ્રાથમિક શાળાઓમાં રજાઓ પડી ગઈ એટલે વેકેશનનો સમય અને આજ ખાસ કરીને રવિવાર. ત્યારે દ્વારકા ઓખા મીઠાપુર ઓખા મંડળના લોકો ઉપરાંત જે બહારથી યાત્રિકો આવે છે બેટ દ્વારકા, તેનો જે પ્રમાણ છે દિવસે ને દિવસે વધતો જાય છે. આજે રવિવાર આપ જોઈ શકો છો કે ડિજિટલ યુગમાં સેલ્ફીનો જે ક્રેઝ છે, રીલ બનાવવાનો જે ક્રેઝ છે અને ખાસ કરીને સારા વાતાવરણ અને સારા દ્રશ્યોની વચ્ચે પોતાની જાતને પ્રસ્તુત કરવાનો જે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, તેમાં આ સુદર્શન બ્રિજ ઉપર દરરોજ હજારો લોકો પોતાની રીલ બનાવે છે, સેલ્ફી લે છે, ફોટોગ્રાફી કરે છે અને ખાસ કરીને જે બહારથી લોકો આવે છે તેમના માટે આ સુદર્શન બ્રિજને જોવું, એને માણવું, એના ઉપર વોકિંગ કરવું અને સુદર્શન બ્રિજ ઉપર ઊભીને બેસીને જે ધમધમતા ઉનાળાની સખત ગરમી અને ત્યાર પછી આ બ્રિજ ઉપર જ્યારે આપણે ઊભા હોઈએ ત્યારે મંદ મંદ વહેતો ઠંડો પવન અને સુંદર મજાનું જે આ વાતાવરણ છે આપ જોઈ શકો છો કે આ બ્રિજની વચ્ચોવચ્ચ જે લીલા ઝાડવાઓ છે અને આ ઝાડવાઓને જે રીતે પવનની જે ગતિ છે આપ એના ઉપરથી મહેસૂસ કરી શકો છો. સુંદર મજાનો પવન અત્યારે આવી રહ્યો છે અને આની પહેલાં પણ આપણે સુદર્શન બ્રિજ ઉપરથી લગભગ 8-10 વખત લાઈવ થયા છીએ. જે આની લાઇટિંગની અનેરી જે છટા છે, ઉપરાંત આ બ્રિજના બંને પિલર ઉપર જે મોરપંખના જે દ્રશ્યો છે અને ખાસ કરીને બદલતા લાઇટના કલર, આ બ્રિજની જે વિવિધતા છે, આની જે સુંદરતા છે, આની ભવ્યતા છે, તેના ઉપર 4 ચાંદ લગાવે છે. અને ખાસ કરીને અબાલ વૃદ્ધ સૌ કોઈ આ બાજુ વોકિંગ ટ્રેક છે, એવી રીતે પેલી બાજુ પણ વોકિંગ ટ્રેક છે અને બંને બાજુ જેને 4 ટ્રેક કહી શકાય એવો પહોળો રોડ અને ખૂબ લોકો બહારથી આવી રહ્યા છે. હવે મારી સાથે ઘણા બધા લોકો જોડાઈ ગયા છે, ત્યારે આપણે તમારી સાથે વાત કરી. આપ જોઈ શકો છો કેટલાય લોકો બસ ઊભી રાખે છે, ટ્રાવેલ્સ ઊભી રાખી અને જે પણ યાત્રિકો આવે છે તે પોતે ફોટોગ્રાફી કરવા માટે, સેલ્ફી લેવા માટે અને ઉનાળાની ગરમીમાં અહીં ઊભી અને જે રીતે આ ઠંડી હવાનો અહેસાસ પોતાની જાતને જે રીતે કરાવે છે એ અદ્વિતીય અને માણવાલાયક અનુભવ છે. એટલે મારી સાથે જે લોકો પણ જોડાયેલા છે અને આ લાઈવ પૂરું થશે ત્યાર પછી જે લોકો આ વિડીયોને જોશે તેમને બધાને એક કહી શકાય, એક સજેશન કરી શકાય કે આ ઉનાળામાં એક વખત આ સુદર્શન બ્રિજની મુલાકાત લેવી એક લહાવ ગણી શકાય. બ્રિજની વચ્ચોવચ્ચ ખૂબ સરસ મજાનું જે સ્ટ્રીટ લાઇટ હોય એ રીતે બંને બાજુ લાઇટિંગ છે અને જે રીતે બ્રિજની વચ્ચોવચ્ચ આ ડેકોરેશન લાઇટ
જે રીતે ચેન્જ કલર થાય છે એને જોવું. ખાસ કરીને હવે અત્યારે હું તમારી સાથે વાત કરું તો શ્રવણ ઠાકોર, જય દ્વારકાધીશ, રોનક પટેલ, આયુષ રાજાણી, રાજસિંહભાઈ ચાવડા, બિપિન જાદવ, આયુષ રાજાણી, રામભાઈ ચાવડા આહિર, જય દ્વારકાધીશ મિત્રો. કિશોરભાઈ મજીઠિયા, જય દ્વારકાધીશભાઈ. આયુષભાઈ રાજાણી, આ શેર કરી દેજો વિડીયો. તમે ઘણા બધા કોમેન્ટ લખી છે પણ સાથે સાથે શેર કરવાનું ચૂકતા નહીં. પાયલ સુરતી શેર કરજો. જયેશ જનક સોની, દિવ્યેશ પાડેલિયા, રવિરાજ રઘુવંશી, ભરતભાઈ મેવાડા, ભૂપેશ પટેલ, સૌ મિત્રોને ખાસ અપીલ કે ખૂબ વિડીયો શેર કરજો. આજનો જે આ વિડીયો છે તે ખૂબ સુંદર મજાની દૃશ્યોવાળો બનવાનો છે. સંજયભાઈ વાઘેલા, સોનકર આહિર, જીતુ પટેલ, રાજુ મહેશ્વરી, અશ્વિનભાઈ ચૌહાણ, ગાભુભા સુમણિયા, ગાભાભા ભઠ્ઠળ, ઘનશ્યામ રાજપૂત, જય દ્વારકાધીશભાઈ, વિપુલ જોશી, મૈયારામ દુધરેચિયા, જય ગૌ માતા, રાણા ઓડેદરા, ઘનશ્યામસિંહ રાજપૂત, જય દ્વારકાધીશભાઈ, આયુષભાઈ રાજાણી, જય દ્વારકાધીશ, ડીકે દેલવાડિયા, વિરલ કખડ, દિવ્યેશ પાડેલિયા, રાજુ કાંબરિયા આહિર, હડિયલ કાંતિલાલ, કેશુભાઈ સુમણિયા, જય દ્વારકાધીશભાઈ, રાજેશ ભંડેરી, દિવ્યેશભાઈ, ગંધા જયેશ, પ્રફુલભાઈ પટેલ, નટવરલાલ રાણા, કાનાભાઈ પોસ્તરિયા, દિવ્યેશભાઈ પાડેલિયા, ભરતભાઈ બારાઈ, દોડાજી રાજપૂત, અશ્વિનભાઈ ચૌહાણ, ઓમપ્રકાશ શર્મા, સરવૈયા રમણીકભાઈ, જય ઠાકર, પાવનજીભાઈ ઘડિયા, દુધાજ રાજપૂત, દીપકભાઈ પંચમતિયા, જય મુરલીધર, અનિલ એસ, રાજેશભાઈ સોનગરા, હસમુખભાઈ દરજી, 5 સ્ટાર ન્યૂઝ, દેવાંગ આહિર, મુકેશ મકવાણા, અલ્પેશ મિયાણી, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો થોડું શેર કરતા રહેજો આ લિંકને, એટલે આપણે બીજા લોકોને પણ આ સુંદર મજાના, આપણે અહીંથી બાઇકથી પાછો બેટ દ્વારકા પણ જશું. અહીંયા દ્વારકાધીશની ધજાના પણ તમને હું દર્શન કરાવીશ, એટલે જોડાયેલા રહેજો. આજે આપણે રવિવારના દ્વારકાધીશની ધજાના દર્શન કરવાના, એટલે ખૂબ સારું લાઈવ આપણે કરવાનું છે. કોણ છે? રંજય કુમાર, કેશુભા, રણછોડભાઈ સરૈયા, ઘનશ્યામસિંહભાઈ, ગિરીશભાઈ મિસ્ત્રી, ગિરીશભાઈ જય દ્વારકાધીશ, સરોજ ચોટા, ઘનશ્યામસિંહભાઈ, દેવાંગભાઈ, જય માતાજી, જય જીનામ, જયસુખભાઈ મોદી, રાજુ ઠાકર, નટવરલાલ રાણા, સુરતથી. મિત્રો ગામનું નામ લખજો, ચોપડા રાજેશ, જય મુરલીધર, ઘનશ્યામસિંહભાઈ રાજપૂત, જય મુરલી. ઘનશ્યામસિંહભાઈ થોડા શેર કરી દેજો, એટલે બીજા લોકો, તમારા મિત્ર સગા સ્નેહીઓને પણ આ સુંદર મજાના દ્રશ્યો જોવાની મજા આવે. રણછોડભાઈ સમૈયા, સંકેતભાઈ રમેશ, યોગેશ જેઠવા, મહેશ પરમાર, જય દ્વારકાધીશભાઈ, શાસ્ત્રી પિન્ટુ દવે, જય હો, જય દ્વારકાધીશ, હિતેશભાઈ પુન્નપરા, જય દ્વારકાધીશભાઈ, મામંતભાઈ શેખ, દેવાંગ આહિર, જીતુ દરજી, કાપડી મૌલિક, સામતભાઈ ગાદ, કાછટિયા કલ્પેશ, શાંતિ પડશાલા,
જયેશભાઈ વાઘેલા, KTN ઠાકર, મેરખી વીરા મોડેદરા, સુરેશભાઈ માંડવિયા, મુલતાણી ટ્રાવેલ્સ, કપિલ વિપુલ, મહેશ પરમાર, જયેશ વેગડા, ચંપા કિશન, ચાંપા કિશન, મનન છુચ્છર, બિજલ શિયાલ, રણછોડભાઈ સરવૈયા, સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ, જય માતાજી. આપણે અહીંથી બાઇકથી હવે છે ને બેટ દ્વારકા જશું અને ત્યાં પણ જે ખૂબ યાત્રિકોનો પ્રવાહ ખૂબ વધ્યો છે. શાસ્ત્રી પિન્ટુ, નિલેશભાઈ ટીમ્બડા નહીં બીજું કંઈક છે, નિલેશભાઈ કેવા છે, નિલેશભાઈ, સુખદેવ રાજપૂત, રણછોડભાઈ સરૈયા, ત્રિતીશ મુખર્જી, અરશી આહિર, કિશોરભાઈ જોગાણી, સુખદેવભાઈ, દિલીપભાઈ સાગર, આહિર પુંજા, રણછોડભાઈ, રમેશભાઈ પાઠક, જય દ્વારકાથી, જય માતા, દેગામથી, પરેશ શાહ, જય હો, ટોપણભાઈ H માણેક, જય દ્વારકાધીશભાઈ, સામતભાઈ ગાત, ગિરીશભાઈ ડાભી, ગુલાબસિંહ ગોહિલ, રમેશભાઈ ડોલરિયા, પોપટ ગોરણિયા, રાજુ ઠાકર, ઓડેદરાભાઈ, જય દ્વારકાધીશ. મિત્રો ગામનું નામ લખો એટલે આપ એક સરખા બે નામ હોય તો તમારું આઈડેન્ટિફિકેશન થઈ શકે. જેઠવા દિનેશ, વિપુલસિંહ રાજપૂત, દિલીપ સગર, જય દ્વારકાધીશ, મુકેશ ચાવડા, અજય નિમાવત, જય સિયારામ, ભાડક રોહિત, જીગર પટેલ, અશ્વિન સરવૈયા કોલી, આહિર પુંજાભાઈ, શૈલેષભાઈ દેસાઈ, હિતેશ કે કુનપરા, હિતેશભાઈ ગુણાપરા ગામ રાતાભેર, રમેશભાઈ માણેક, જય દ્વારકાધીશ, સાવડા પોપણિયા, ભીમજીભાઈ સોલંકી, અલ્પેશભાઈ મિયાણી, દિલીપભાઈ સગર, ચીખલિયા પ્રવીણ, ઘનશ્યામભાઈ, હરેશભાઈ દેવકા, કચ્છથી. તો મિત્રો હવે ઘણા બધા લોકો મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને આપણે ધીરે ધીરે આ જે સુદર્શન બ્રિજ છે અને ખાસ કરીને દ્વારકા ટુડે આપ સૌને જે ભવિષ્યમાં સુદર્શન બ્રિજ ઉપર આવો અથવા રેગ્યુલર આવતા હો, આપ સૌને એક અપીલ છે કે ઘણા બધા સુદર્શન બ્રિજ ઓપનિંગ થયું છે ત્યાર પછી મહદઅંશે 2-3 અકસ્માતો પણ થઈ ગયા. એટલે જ્યારે પણ આપ સુદર્શન બ્રિજ ઉપર 4 વ્હીલથી 2 વ્હીલથી કે આવો તો રૂલ્સ રેગ્યુલેશન ટ્રાફિકના નિયમોને જાળવો. અને અત્યારના યુવાનોમાં ખાસ કરીને સેલ્ફી અને ફોટોગ્રાફીની ઘેલછા જેને કહી શકાય, એમાં ટ્રાફિકના રૂલ્સ અને પોતાની જાતને સુરક્ષિત રાખવામાં ક્યાંક ને ક્યાંક કાચા પડે છે અને એના હિસાબે બીજાને પણ પ્રોબ્લેમ પડે છે. સરકારી તંત્ર એની રીતે એલર્ટ છે, પરંતુ દરેક જગ્યાએ સરકારના જે નિયમો છે એ આપણે પાળવાના હોય અને એ વારંવાર પડાવવા માટે સરકારના માણસો હાજર ન રહે, પણ આપણી પણ કંઈક અંશે જવાબદારી ગણાય. દ્વારકાધીશની ધજા પણ દેખાઈ રહી છે મિત્રો, જય દ્વારકાધીશ લખજો. અને આપણે જ્યાં જઈએ છીએ આ બ્રિજ ઉપરથી પણ મારી સાથે બાઇક ઉપર અત્યારે છગનભાઈ નિરંજની છે, થોડી બાઇક બ્રેક કરજો એટલે આપણે અહીંથી થોડીક ધજાના દર્શન કરાવી દઈએ લોકોને. બ્રેક કરી દઈએ જરા. એટલે આ સુદર્શન બ્રિજ ઉપરથી ધજાના જે રીતે દર્શન થાય છે એ હું તમને ખાસ કહું છું. જેવી રીતે અમે સવારના ભગવાન દ્વારકાધીશ જગત મંદિરથી દર્શન કરાવીએ છીએ એ રીતે અત્યારે આપ બેટ દ્વારકા જે ભગવાન દ્વારકાધીશનું ઘર રાણીવાસ આવેલું છે ત્યાં 52 ગજની ધજા જે રીતે ફરકે છે અને એ સુદર્શન બ્રિજ ઉપરથી જ આપને આ ધજાના દર્શન થઈ શકે છે. એટલે ધજાના દર્શન આપ કરો. જય દ્વારકાધીશ લખો. કાતી શિવરાજ, રણછોડભાઈ, અજય નિમાવત, મુન્નાભાઈ ઠાકર, પટેલ જય, પ્રવીણભાઈ. ફરીથી આપણે એક આ કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વચ્ચે હમણાં રામનવમી અને હનુમાન જયંતિ ગયા એ સંદર્ભમાં જે રામ ભક્તો દ્વારા આખા બ્રિજ ઉપર આવી સુંદર મજાના કેસરી ધ્વજ લગાડેલા છે. ખૂબ સરસ લાગે છે
અને આ રીતે આ એંગલથી બ્રિજ પણ મુલતાની ટ્રાવેલ્સ, ઘનશ્યામસિંહભાઈ, કાઠી શિવરાજ, રણછોડભાઈ, મીણાભાઈ, કરશનભાઈ વાલા, વિરમભાઈ ખાસા, વિજય નગરિયા, પટેલ જય, મોભાથી, સુરતથી બીજેલ સિયાલ, વાયડા ભૌવિક, રમેશભાઈ પાઠક, જય માતાજી, બુધાબા ધન્યવાદ. ખૂબ સરસ નજારો લાઈવ આ બતાવો છો. નવીનભાઈ, આહિર પુંજા, એસવી કંજરિયા, કરશનવાલા, રાજુ પ્રજાપતિ અને આહિર ખીમાભાઈ, જય મુરલીધર. મિત્રો, અત્યારે મારી સાથે જેટલા લોકો લાઈવ જોડાયેલા છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. તમે આભાર મારો માનો છો, પણ હું તમારો આભાર, દ્વારકા ટુડે પણ તમારો, લક્ષ્મણભાઈ કરંગિયા, આપ સૌનો આભાર માને છે. કારણ કે જાદવ, દયાણી, ચેતન વૈષ્ણવ, રાખી શર્મા, આપ સૌનો આભાર એટલા માટે કે આપ સૌ જુઓ છો, કોમેન્ટ કરો છો, શેર કરો છો, લાઈક કરો છો. એના હિસાબે દ્વારકા ટુડે અત્યારે લગભગ 3.5 લાખ પ્લસ ફોલોઅર્સમાં પહોંચ્યું છે ફેસબુક ઉપર. એટલે આપણા સૌનો પ્રેમ છે. હિમાંશુભાઈ પંચાલ, લક્ષ્મણભાઈ રાણા અને નથુભાઈ અત્યારે આપણી સાથે લાઈવ જોડાયેલા છે. હિતેશભાઈ મજેઠિયા, જય દ્વારકાધીશ. રાખી શર્મા જરાક શેર કરી દેજો. ગોસ્વામી રવિ, આહિર ખીમા, શૈલેષભાઈ સોનગરા જામનગરથી, પટેલ જય, દિનેશભાઈ ચુડાસમા, સુભાષભાઈ કાંબલિયા, વિરમ ખાસા, જય હો દ્વારકાધીશની, ગોસ્વામી રવિ, મહાદેવ હર, રાખી શર્મા શેર કરજો. અને રાજેશ ગાવડિયા, રણછોડભાઈ સરૈયા, જય ઠાકર, જય મુરલીધર, શેર કરતા રહેજો મિત્રો. અને આજે ચંદ્રમા પણ દેખાઈ રહ્યો છે. આજ લગભગ પાંચમ છે, વૈશાખ સુદ પાંચમનો આ ચંદ્રમા પણ અત્યારે સુદર્શન બ્રિજ ઉપરથી સુંદર મજાનો દેખાઈ રહ્યો છે. અવિનાશ ભોગાયતા, પદ્મા પરમાર, ગોસ્વામી રવિ, સુભાષ કાંબલિયા, હરેશ દેવકા, ઠાકોર ચંદુ નરાલી, મુલાડિયા, પાર્શવ શાહ, દેવ ચાવડા, પિંકુ રાવ, મુકુંદ ભટ્ટ, દિનેશ ચુડાસમા, પિન્ટુ વાઘેલા, અશ્વિનભાઈ પ્રજાપતિ એમ કહે છે કે આવશું, એટલે પ્રજાપતિભાઈ કહે છે આવશું એટલે મુલાકાત લેશું 100%. વિશાલ દકોલ વેલકમ, અવિનાશ ભોગાયતા, પંકજ ડોંગા અને રાજેશ થાનકી. આ રીતે સૌ કોઈ વોકિંગ ટ્રેક ઉપર ચાલીને પણ સુદર્શન બ્રિજ ઉપરથી બેટ દ્વારકા જઈ શકાય છે. સામે બેટ દ્વારકાને ના નજારો, દ્વારકાધીશની ધજા. આ રીતે અવાલ ઉર્દુ સૌ કોઈ ચાલીને પણ બેટ દ્વારકાના દર્શન કરવા માટે જાય છે. પિયુષ ભટ્ટ, વિશાલ ગણજારિયા, ગુગી પટેલ, કાનજીભાઈ ધારેવાડિયા, વિષ્ણુ જોશી, ભદ્રેશ પટેલ, સુભાષ કાંબલિયા, કલ્યાણભાઈ સોજિત્રા, લક્ષ્મણ રાડા, શૈલેષભાઈ, નવીનભાઈ પ્રજાપતિ, પવન પરીખ, સુભાષ કાંબલિયા. ભાવિકા શેર કરવાનું ચૂકતા નહીં, કારણ કે આપણે આ સુંદર મજાના દ્રશ્યો આપણા મિત્રો પણ જોઈ શકે. હાજી મહેમૂદ ખાન પઠાણ, ભાવિકા પંચાલ, સુભાષભાઈ, હરેશભાઈ દેવકા, વિષ્ણુ જોશી, સંજય મારવડિયા, ભાવેશ ગોસ્વામી. મિત્રો, થોડો નેટવર્કનો પ્રોબ્લેમ હતો પણ અત્યારે થઈ ગયું છે. હરેશભાઈ નરોલા, રોબર્ટ, જમનભાઈ કણઝારિયા, જય દ્વારકાધીશ, પરમાર ધીરુ, વિક્રમસિંહ ઝાલા, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, આહિર ખીમા, લીલાજી રાઠોડ, ખૂબ સુંદર મજાના દ્રશ્યો મિત્રો બ્રિજ ઉપરથી. કાનાભાઈ, કેડી કાંબલિયા, અમિત રાવલ, ભાવિન ગોસ્વામી, ભાવિકા સામાણી, જય જલારામ, દિલીપ સગર. મિત્રો, થોડું
આ શેર કરવાનું ભૂલતા નહીં અને થોડું શેર કરી દો એટલે અન્ય લોકો પણ આ સુંદર મજાના દ્રશ્યો. અરવિંદભાઈ રાઠોડ, દિલીપ સાગર, ભાવિન ગોસ્વામી, મિત્રો સૌ મિત્રો નવા જોડાયેલા છે, શેર કરજો. જમનભાઈ શેર કરી દેજો. હંજપરા ગામથી જમનભાઈ કણઝારિયા, ઓકે શેર કરી દેજો જમનભાઈ. દિવ્યરાજ સોમણિયા, દિવ્યરાજ શેર કરજો ભાઈ. હેમંતભાઈ ઠાકર, ભાવિનભાઈ શેર કરજો. અમિતભાઈ રાવલ, જય દ્વારકાધીશભાઈ, દિવ્યરાજ સુમણિયા, અરવિંદ રાઠોડ. આપણે હવે ધીરે ધીરે બેટ દ્વારકા તરફ આગળ વધીએ મિત્રો. ડોન આહિર, વાહ, જય દ્વારકાધીશ ડોનભાઈ, શેર કરજો. આ દેવાયતભાઈ ડાંગર, આહિર, જય મુરલીધર. આ સુદર્શન સેતુ ખૂબ જ જરૂરી હતો. બોટ ફેરીવાળા, હા એ પ્રોબ્લેમ હતો અને થઈ ગયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કિરીટભાઈ પટેલ, મગનભાઈ શેખલિયા, વચ્છી ડેર, પ્રવીણ ઝાપડા. પાકું વ્યક્તિગતને શેર કરી દીધું છે. આ ભાઈ જમનભાઈએ શેર કરી દીધું છે. રસિક NRP, જય માતાજી. જયદીપસિંહ ભારાઈ અને અર્જણ જાડેજા, જય માતાજી ભાઈ, જય દ્વારકાધીશ, જય વછરા, જય મામાદેવ. ઝાલા પોપટસિંહ, ઝાલાભાઈ પ્રસાડિયા, અશ્વિનભાઈ, હું દ્વારકા સતત દર વર્ષે 2007 થી આવું છું. ખૂબ ખૂબ સરસ ભાઈ. ભાવિનભાઈ ગોસ્વામી, નારાયણભાઈ રબારી, અંજન પટેલ, હાર્દિકભાઈ રાયચુરા, મિત્તલ વોરા. ઘણા બધા લોકો આ અત્યારે દ્વારકા ટુડે લાઈવ નો જે સુદર્શન સેતુથી હું બુધાવા ભાટી આપને બતાવી રહ્યો છું ને આપ ખૂબ સરસ રીતે શેર કરી રહ્યા છો, લાઈક કરી રહ્યા છો, કોમેન્ટ કરી રહ્યા છો. મિત્તલ વોરા, ઝાલાભાઈ, શૈલેષભાઈ કિકાણી, હરણ રબારી, નારાયણ રબારી, જય દ્વારકાધીશ. કાલુભાઈ પરમાર, વિનોદભાઈ કંસારા, ભાગજી વાછાણી, દિવ્યરાજભાઈ. અત્યારે આપણે ધીરે ધીરે હવે જો આ સામે જે દેખાય છે લાઇટિંગ એ બેટ દ્વારકાનું છે ને આપણે ધીરે ધીરે બેટ દ્વારકા તરફ આગળ વધી રહ્યા છીએ. પાછળનો જે આખો વ્યૂ છે આવો દેખાય છે. ખૂબ સુંદર મજાના સુદર્શન બ્રિજ વિશે તો આપણે ઘણું બધું જાણ્યું છે અને આપણે ઘણી બધી એની ચર્ચા કરી છે. અત્યારે માત્ર આપણે તમને શુભરાજસિંહ માણેક, ધીરેન M પટેલ, અરજણભાઈ જાડેજા, લીલાધરભાઈ, લીલાજી રાઠોડ. સામે જે દરિયાની અંદર બોટ પડેલી છે દેખાઈ રહી છે અત્યારે. એટલે આ સુદર્શન બ્રિજ ઉપર તમે આવો એટલે બંને બાજુ સમુદ્ર ઉપર રાત્રિના સમયમાં જે ફિશિંગ બોટો પડેલી હોય એમાં લાઇટિંગ હોય, ખૂબ સુંદર મજાના દ્રશ્યો જોવા મળે. બાલદર ગીરી, સુમતભાઈ વરુ, કિવાતભાઈ, નવગણભાઈ, પુંજાભાઈ. પાર્કિંગ આખા દિવસ દરમિયાન આ પાર્કિંગ જે સામે દેખાઈ રહ્યું છે, થોડી થોડી ગાડીઓ છે પણ દિવસ દરમિયાન આ પાર્કિંગ લગભગ ફૂલ હોય છે. અને જે રીતે આ વર્ષે બેટ દ્વારકા જે લોકોની આવવાની જે ક્ષમતા દર વર્ષ કરતાં લગભગ બોટમાં ઘણી બધી તકલીફો થતી હતી, પણ હવે પોતાના વાહનથી સુદર્શન સેતુ થઈને બેટ દ્વારકા આવવાના જે સગવડ થઈ ગઈ છે એનાથી જે લોકો બેટ દ્વારકા દર્શન કરવા આવતા તેનાથી દોઢા અથવા ડબલ એમ કહી શકાય એવા એટલા લોકો સવારથી રાત સુધી આવી રહ્યા છે. મિત્રો હવે આપણે ધીરે ધીરે બેટ દ્વારકા જાશું અને આ અહીંયા આપણે જે સુદર્શન બ્રિજના જે પૂરો થશે પછી દ્વારકાધીશના આપણે તમને દ્વારકાધીશની ધજાના દર્શન કરાવશું. મિત્રો ખૂબ સુંદર મજાનો તમે કલ્પના ના કરી શકો. તમે જો બેટ આવ્યા હો ભૂતકાળમાં તો અત્યારે જે આ રોડ ને વોકિંગ ટ્રેક ને જે રીતે આખી વ્યવસ્થાઓ ઊભી કરેલી છે તેમ આપણે કલ્પના ના થાય કે આ બેટ દ્વારકામાં આપણે જઈએ છીએ. એટલે ખૂબ સુંદર મજાનું આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. અને સામે ટેકરીવાલા હનુમાન,
આપણે આની પહેલાં 2 વખત ટેકરીવાલા હનુમાનની લાઈવ સ્ટોરી કરેલી છે. સામે બ્રિજ દેખાઈ રહ્યું છે. અત્યારે આપણે બેટની અંદર પ્રવેશી ચૂક્યા છીએ. એટલે બ્રિજના જે લાઇટિંગ અને બ્રિજના 2 મોટા પિલર છે એ અત્યારે આપણે દેખાઈ રહ્યા છે. ઘણા બધા લોકો નવા જોડાઈ રહ્યા છે. ચાલુ સ્કૂટરમાં હું બધાના નામ લેવામાં મને થોડી મુશ્કેલી પડી રહી છે. હું કોશિશ કરું છું. આ ઈરખીમાં પૂજા રઘુવંશી, સરિતા ડુંગરબા માણેક, અમીર પતડિયા, પરબતભાઈ કંડોરિયા, એન કે આહિર, અલકા જોશી, દિવાર રમાવત, વસુદેવ, ભરતભાઈ ટંકારિયા. હમણાં હું તમને દર્શન કરાવું પ્રજાના મિત્રો, બધા જે લાઈવમાં જોડાયેલા રહેજો. મુકેશભાઈ ગોહેલ, યોગેશભાઈ આહિર, અતુલ કુમાર લખતરિયા, ભરતભાઈ યાદવ, જય દ્વારકાધીશભાઈ, જય માતાજી. મહાદેવ મહાદેવ, જય દ્વારકાધીશ. જો સામે ધજા ધીરે ધીરે દેખાઈ રહી છે ને આપણે ધજા તરફ, દ્વારકાધીશની ધજા તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે તમારી સાથે હું વાત પણ કરીશ. આ આખો માહોલ છે બેટ દ્વારકાનો. આવો માહોલ તમે આ પહેલા નહીં જોયો હોય જ્યારે બોટમાં આવતા હો ત્યારે. આ અલગ પ્રકારનો આખો માહોલ છે. અને અત્યારે આપણે ધજાના પણ તમે દર્શન કરી શકો, તમારી સાથે વાત કરી શકું એ એંગલથી આપણે અહીંયા ધજા દેખાય એ રીતે રાખજો મહારાજ. તમે પાછી લઈ લો ગાડી, આપણે ધજા અહીંથી નહીં દેખાય. એટલે આપણે ધજા દેખાય, ધજાના આપણે સૌને દર્શન પણ થાય અને તમારી સાથે હું વાત કરી શકું એવી રીતે આપણે એવા લોકેશન ઉપર આપણે ઊભા રહેશું. જો પેલી રિક્ષા જાય છે ત્યાં ઊભી રાખો. આપણે આપણા સહયોગી છગનલાલ નિરંજની બાઇક ચલાવી રહ્યા છે અને સહયોગ આપી રહ્યા છે. એટલે હવે આપણે ધજાનું લોકેશન જોઈ લઈએ. એ થોડુંક આગળ લઈ લ્યો, લ્યો 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 આગળ લ્યો. એટલે અહીંથી ધજાના આપણે દર્શન વ્યવસ્થિત રીતે. બબુ બોલો, मुझे लाइव चालू है, थोड़ी बार फोन कर. જય દ્વારકાધીશ મિત્રો, વચ્ચે થોડો કોલ આવી ગયો હતો એટલે થોડુંક ડિસ્ટર્બ થયું હતું. હવે આ સામે અત્યારે આપ જોઈ શકો છો. હવે આમાં મોબાઈલની અંદર ચાલુ જ્યારે લાઈવ હોય ત્યારે કોલ આવી જાય એટલે થોડા સેકન્ડ માટે મોબાઈલ બંધ થઈ જાય છે અને ત્યાર પછી ઝૂમની જે સિસ્ટમ છે તે ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે હું તમને ઝૂમ કરીને નથી બતાવી શકતો, પણ તમે ધજા આપણે આગળ જાશું તો થોડું ઝાડપાન આગળ આવી જાય છે. એટલે અહીંથી તમે દર્શન કરો મિત્રો. તમારી સાથે હું વાત કરી લઉં. ભરતભાઈ યાદવ, ઝાલાભાઈ પારસડિયા, જય દ્વારકાધીશ, લીલાજી રાઠોડ, દલુભા માણેક, રાજુકુમાર ખાસ, ભરત ટંકારિયા, પરસોત્તમ સુથાર, ભીમાભાઈ વરુ, જય મુરલીધરભાઈ, દેવરા દિનેશ, જય દ્વારકાધીશ, પરસોત્તમભાઈ સુથાર, મોહિત પારેખ, શિવુભા, રામરામભા, મુકેશ ગોહિલ, જય દ્વારકાધીશ, મેતુ પરમાર, જય દ્વારકાધીશ, દેવા આહિર, જય દ્વારકાધીશભાઈ, મિત્તલ વોરા મુંબઈથી, જય દ્વારકાધીશ. મિત્તલબેન શેર કરી દેજો. મિત્તલબેન, મિત્તલભાઈ જે કોઈ હોય, કારણ કે મિત્તલ નામ ભાઈ હોય ને બેન હોય જે હોય તે, પણ શેર કરજો અમારા વતી અને તમારા મિત્ર મંડળને આ સુંદર મજાના દર્શન થઈ શકે તેના માટે સહયોગ આપજો. રાજેન્દ્રભાઈ એમ પંચાલી, કિરીટ પરમાર, જિજ્ઞેશભાઈ માણેક, શિવકરણ યાદવ, મિત્તલ વોરા, દાવા આહિર, મેરુ પરમાર, મુકેશ ગોહિલ, શિવુભાઈ, પરસોત્તમ સુથાર, ફાલ્ગુની સુરતી, રોહિતભાઈ ભટ્ટ. રોહિતભાઈ શેર કરી દેજો તમારા ગ્રુપમાં. રાજેન્દ્રભાઈ, કિવાત રામાવત,
મિત્રો આ બેટ દ્વારકાનું આખો માહોલ છે અને જે રીતે આપણે બ્રિજ તરફથી આમ આગળ આવીએ એટલે આ હવે એક તરફ આ પાર્કિંગ છે અને બીજી તરફ અલગ અલગ આવો મહારાજ આગળ આવો આ દુકાનો બની ગઈ છે જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટ ને અલગ અલગ જે બહારથી લોકો આવે છે તેમના માટે આપણે ધીરે ધીરે બહારથી જે લોકો આવે એના માટે બહુ હજી બેટ ડેવલપ થઈ રહ્યું છે એટલે એટલા બધા પ્રમાણમાં રેસ્ટોરન્ટ હોટેલ કે એટલું બધું છે નહીં કારણ કે પહેલાં બોટથી આવતા એટલે સંખ્યા ઓછી હતી પણ જે રીતે લોકો આવી રહ્યા છે એટલે વેપારીઓને પણ આમ કહી શકાય ઘી કેળા જેવું છે ખાસ કરીને ઠંડા પીણા નાસ્તો રમકડા આવું બધું ની ઘણી બધી દુકાનો છે આપણે મંદિર ચોક સુધી ચાલીને જાશું મહારાજ આપણે ચાલીને મંદિર ચોક સુધી જઈએ અને બેટ દ્વારકાની જે અત્યારનું જે રોનક છે કારણ કે આમ તો યાત્રિકો મોટાભાગના હવે દ્વારકા તરફ પ્રયાણ કરી ચૂક્યા કારણ કે 8:30 વાગે મંદિર બંધ થઈ જાય અને રાત્રિના સમયમાં ખાસ કરીને ગરમી ન હોય અને જે લોકેશન અથવા જે દ્રશ્યો જોવાની આપને પણ મજા આવે આપ પણ ફ્રીઓ એટલે અત્યારે સમયની પસંદગી કરાઈ બહુ ગરમી પડે છે એટલે આમ એકંદરે જેમ ગુજરાત આખામાં સૌરાષ્ટ્રમાં ગરમી પડે છે એટલી ગરમી ઓખા મંડળમાં નથી પડતી ઓખા મંડળમાં 32-33 ગરમી હોય છે એટલે એકંદરે જે લોકો બહારથી આવે છે ખાસ કરીને અમદાવાદ મહેસાણા મોરબી કે એ લોકોને કચ્છથી કે એ લોકોને ઓખા મંડળ તો ઠંડુ લાગે છે કારણ કે ગરમીનું પ્રમાણ ખૂબ આટલું બધું હોતું નથી ઓખા મંડળમાં અને ઓખા મંડળના લોકો જ્યારે અમદાવાદ રાજકોટ જામનગર કચ્છ બાજુ મહેસાણા એ બાજુ જાય ત્યારે ખૂબ એને તકલીફ પડે છે કારણ કે ઓખા મંડળ પહેલાંથી લિમિટેડ વરસાદ લિમિટેડ ટાઢ લિમિટેડ ગરમી આ કારણ કે અહીંયા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણની ઘર અને એની કાર્યાલય એટલે કે દ્વારકાધીશ જગત મંદિર છે સૌને દ્વારકા તાલુકા ઉપર ઘણી બધી ભૂતકાળમાં ઘણા બધા સંકટો આવ્યા પણ દ્વારકાધીશ તેમાંથી ઉગાર્યા છે ખાસ કરીને ભૂકંપનો સમય હોય વાવાઝોડાના સમય હોય પરંતુ ક્યાંક ને ક્યાંક દ્વારકાધીશ ઓખા મંડળના લોકોને કોઈ આંચ આવવા દેતું નથી આ મંદિર અત્યારે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અત્યારે 8:30 વાગે બંધ છે અને આ અગાઉના સમયમાં બોટથી આવવાનો જે રસ્તો હતો બોટમાંથી ઉતરો એટલે આ રસ્તેથી મંદિરે આવવાતું સામે બેટ દ્વારકાનો જે સુદર્શન બ્રિજનો પણ એક પિલર દેખાઈ રહ્યો છે મિત્રો અમિત બારોટ જીવરાજ રાઠોડ દિલીપભાઈ જોશી દીપિકા વીરપુરા સોલંકી જય દ્વારકાધીશ જીવરાજ રાઠોડ કુંડન કે રંભડિયા જય દ્વારકાધીશ ડાભી વાલજી દીપિકા રશ્મિક પટેલ દિનેશભાઈ આહિર ઠાકોર ચંદુભાઈ સૌ મિત્રો આપણો દ્વારકા ટુડેનો બુધાબા ભાટીનો આભાર માને છે પરંતુ આપનો આભાર સ્વીકારીએ છીએ અમિતભાઈ મોલિયા અમિત પટેલ પણ રાણા જે ચાંદપા પરંતુ અમે કારાભાઈ પરમાર આપણે પહેલાં વાત કરી લઈએ નૈતિક રેશમવાલા ડાભી વાલજી કુંદન આરંભડિયા જીવરાજ રાઠોડ દિલીપ જોશી રાજેન્દ્રભાઈ પંચોલ શેર કરી દીધું છે રાજેન્દ્રભાઈ કહે છે સૌ મિત્રો શેર કરી દેજો થોડું એટલે વધુ લોકોને રોહિતભાઈ ભટ્ટ વધુ લોકો આનો લાભ લઈ શકે અને આ સુંદર મજાના દ્રશ્યો લોકોને સારી રીતે દેખાય અને આપણે થોડુંક જે અત્યારે આપણે જેટીની આજ મુલાકાત લઈએ કે જેટીની શું પરિસ્થિતિ છે આપણે જૂની સ્ટોરી જેટી અને જેટી ઉપરથી સુદર્શન બ્રિજ કેવું દેખાય છે લાઇટિંગમાં એટલે મિત્રો જોડાયેલા રહેજો આપણે જેટી ઉપર જાય આવો મહારાજ મહારાજ
એ મહારાજ હાલો, આપણે છે ને પેસેન્જર જેટી ઉપર જઈએ, ત્યાંથી સુદર્શન બ્રિજનો જે નજારો છે આખો શુદ્ધ ખૂબ સુંદર મજાનો દેખાઈ આવશે, કારણ કે લાઇટિંગ છે. વિજાભાઈ માણેક, ભરત માણેક, વિપુલ પટેલ જોડાયેલા રહેજો ને થોડું શેર કરી દેજો. આપણે જેટી ઉપરથી સુદર્શન બ્રિજનો જે સુંદર મજાનો નજારો છે એ આપણે તમને અત્યારે બતાવવાનો છે. આ પેસેન્જર જેટી ઉપરથી આપણે પહેલા જે લાઈવ કરતા ત્યારે પેસેન્જર જેટી ઉપરથી આ રસ્તે આપણે દ્વારકાધીશના મંદિરે જતા, અને જે રીતે હવે અત્યારે આ દુકાનો, આ રસ્તા, આના ઉપર અવર જવર ખૂબ લિમિટેડ થઈ ગઈ છે, કારણ કે હવે બોટમાંથી બહુ લોકો આવતા નથી, સીધા સુદર્શન બ્રિજ ઉપર પોતાના વાહનો લઈને આવે છે. એટલે અહીંની જે ચહલ પહલ હતી, દુકાનો હતી, તેમાં પણ હવે બહુ લિમિટેડ સંખ્યામાં લોકો આવે છે. આપણે પેસેન્જર જેટીની છે ત્યાં જઈ યાદ મિત્રો જોડાયેલા રહેજો. હું તમારી સાથે વાત હમણાં જ કરું, થોડું આપણે ત્યાં પહોંચી જાય ને અને સુદર્શન બ્રિજનો નજારો તમને હું નજીકથી બતાવું, કારણ કે આટલા નજીકથી આપણે સુદર્શન બ્રિજને, આખા સુદર્શન બ્રિજ ઉપરથી જોઈ ના શકીએ, પરંતુ પેસેન્જર જેટી ઉપરથી આ બ્રિજનો સુંદર નજારો, જે જોવાલાયક દ્રશ્યો આજે હું તમને બતાવીશ. ખૂબ મજા પડવાની છે મિત્રો આ લાઈવમાં. અહીંથી આ બેટ દ્વારકાથી બ્રિજ ચાલુ થાય, આ એનું મધ્ય બિંદુ, 2 પિલર, અને ત્યાર પછી ઓખા તરફ. એટલે અને આ સમુદ્રની મજા, સમુદ્રની અંદર પડેલી માછીમારી બોટો, ખૂબ સુંદર મજાના પવન, મંદ પવન, ઠંડો પવન આવી રહ્યો છે મિત્રો. વાહ, આ સુંદર મજાનો સમુદ્ર મિત્રો. હવે થોડું શેર કરી દેજો, કારણ કે આવા દ્રશ્યો તમને બહુ ક્યાંય જોવા નહીં મળે, એ મારી ગેરંટી છે. એટલે હું તમારી સાથે જોડાયેલો રહું, વાત પણ કરું ને શેર પણ કરો. અત્યારે આપણી પાસે, હવે હું તમારી સાથે વાત કરું, મેરામણભાઈ બાંધિયા, જય દ્વારકાધીશભાઈ, રશ્મિક પટેલ, મિત્તલ હોરા, હર્ષ પટેલ, વેજાભાઈ, પ્રવીણભાઈ પટેલ, એન જે જામ. મિત્રો થોડું શેર કરો. અમિતભાઈ મોલિયા શેર કરી દેજો. રશ્મિક પટેલ, ભરત ભાઈ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. વાહ. દિવ્યેશભાઈ ચોવલિયા, જય દ્વારકાધીશ. વેજાભાઈ માણેક, જય દ્વારકાધીશ. ચૌધરી શંકર, જય દ્વારકાધીશ. પરસોત્તમભાઈ, જય દ્વારકાધીશ. રાજ હડિયલ, જય દ્વારકાધીશ. વિપુલ પટેલ, રાઠોડ વનરાજસિંહ, ભરતભાઈ, ચોપડા દિનેશ, કિરીટ પટેલ, હિતુ ખટવારા, હેમરાજ ગોહેલ, શામજી આહિર, વલ્લભભાઈ કાણખણિયા, હીરજી આહિર, દીપકભાઈ પાટડિયા, ભરતભાઈ ગોકાણી, દિનુભાઈ, હર્ષભાઈ વિઠલાણી, રાઠોડ વનરાજસિંહ, ઉદયપુર દ્વારકા જિલ્લાનો છું, એમ રાજેન્દ્રભાઈ એમ પંચોલી કીએ છે, જય દ્વારકાધીશભાઈ. પ્રવીણભાઈ પટેલ, જય દ્વારકાધીશ. વેજાભાઈ માણેક, જય દ્વારકાધીશ. રમેશ એ સોનગરા, રાજેશભાઈ ડુંબડિયા, શેલાભાઈ મેવાડા, જાડેજા મહાવીરસિંહ, રામશંકભાઈ બઠિયા, મેરામણભાઈ બાંધિયા, જય દ્વારકાધીશ. સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ, જય માતાજી. કૃષ્ણા, દીપક પ્રજાપતિ, અશોકભાઈ ચાવડા,
હેમીબેન કાનરિયા, જયંતિ સિહોરા, પ્રવીણભાઈ પટેલ, વલ્લભભાઈ પાણખણિયા, મનીષભાઈ અઢિયાર, ચોપડા દિનેશ, પરસોત્તમભાઈ સુથાર ડીસાથી, દીપકભાઈ પ્રજાપતિ, કામિની પ્રજાપતિ, નરેશભાઈ જોશી, જય દ્વારકાધીશ, દિવ્યા એ રોકડિયા, જયંતિભાઈ સિહોરા, અશોકભાઈ જગતિયા, હનુમાન દાંડી કાર લઈને જઈ શકીએ. હવે એમાં એવું છે, કાર લઈને બહુ હનુમાન દાંડીએ ક્યારેક જવા દે છે, ક્યારેક તંત્ર નથી જવા દેતું, બહુ પાકું નથી. મનીષભાઈ પઢિયાર, દિનેશભાઈ આહિર, દિનેશ ઠાકોર, દીપકભાઈ મોંગા, મિત્તલબેન, મનીષભાઈ. મિત્રો, આ સુંદર મજાના દ્રશ્યો આપ અત્યારે દ્વારકા ટુડેના માધ્યમથી નરેશભાઈ જોશી લાઈવ જોઈ રહ્યા છો, એટલે શેર કરો થોડું, એટલે બીજા લોકો પણ. આ જે પિલર ઉપર જે લાઇટિંગનો જે ચેન્જીસ છે, આવું તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. દીપકભાઈ પ્રજાપતિ, થોડું શેર કરી દેજો મિત્રો. સામે ઓખા ગામ, મનીષભાઈ શેર કરજો. ઉપર ચંદ્રમાં, નીચે સમુદ્રનું સુંદર મજાનું પાણી. પાણીમાં કરંટ બહુ ઓછો છે, કારણ કે હવે અત્યારે ઓટનો સમય છે, ભરતીનો હાઈ ટાઈડ નથી, પણ ઓટ છે. સંજયભાઈ આહિર, શામજીભાઈ આહિર, રાજેન્દ્રભાઈ પંચોલી, નરેશ મહાદેવ, મનીષભાઈ, જેસાલ માણેક, નિમાવત ભરત, મહાદેવ હર. સુંદર મજાના સમુદ્રમાંથી જે દ્રશ્યો અત્યારે દ્વારકા ટુડે લાઈવથી અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો. અને ઉદયભાઈ, જય દ્વારકાધીશ. આપણે લાઈવમાં છૂટા પડીએ તે પહેલાં આપ સૌને એક અપીલ, દ્વારકા ટુડે વતી, બુધાભાઈ ભાટી વતી, પરસોત્તમભાઈ ઠાકર, દિનેશભાઈ આહિર, દિવ્યાએ રોકડિયા, કે આ લિંકને આ લાઈવ પૂરો થયા પછી વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં શેર કરજો, એટલે બીજા લોકો પણ આ સુંદર મજાના દ્રશ્યો જોઈ શકે. રાધે રાધે. ગોસ્વામી રાહુલ, મનીષભાઈ પઢિયાર. મનીષભાઈ શેર કરી દો થોડું. દિનેશભાઈ, મનીષભાઈ બંને શેર કરો, તો બીજા લોકો પણ આ સુંદર મજાનું દ્રશ્યો જોઈ શકે. ભાકાભાઈ એસ બોલિયા, નિજામુદ્દીન દલ, ગોસ્વામી રાહુલ, ખીમા વીરા, જય ઠાકર. સુંદર મજાના દ્રશ્યો. અને ખાસ કરીને હવે આપણે ભગવાન દ્વારકાધીશની ધજા અહીંથી પણ દેખાશે આપને. સામે જે દેખાઈ રહી છે ભગવાન દ્વારકાધીશની ધજા, અને બેટ દ્વારકા. કૃપાલસિંહ ગોહિલ, નરેશભાઈ જોશી, ડાભી મહેશ, પાછાભાઈ રબારી, કનુભાઈ પટેલ, પરસોત્તમભાઈ ઠાકોર, ભિયા ભાકેર, મેવાસાથી, ચાવડા પુનિત. ભિયાબા શેર કરી દેજો તમારા ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં, એટલે બીજા લોકો પણ જોઈ શકે. મનીષભાઈ પઢિયાર, આપ કોમેન્ટ બહુ કરો છો, પણ થોડું શેર કરી દો. કોમેન્ટ ભલે કરો, પણ શેર કરો થોડુંક. દેવાંગ ગોસ્વામી શેર કરી દેજો. ખીમાવીરા શેર કરજો. જય ઠાકર, જય માતાજી. ગોસ્વામી રાહુલ એમ કહે છે શેર કરી દેજો. ખૂબ સરસ, ખૂબ સરસ. મનીષભાઈ, જય દ્વારકાધીશભાઈ, પણ શેર કરો થોડું, એટલે બીજા લોકો પણ આ સુંદર મજાનું આવું લાઈવ દ્રશ્યો તમને બીજે ક્યાંય નહીં મળે જોવા. 8 દિવસ પહેલા આવ્યા હતા. ભાકાભાઈ એમ કે છે બોલ્યા. ભાકાભાઈ હવે શેર કરી દો ભાઈ. નારાયણ કાટલિયા, કલ્પેશભાઈ બોરીચા, નરેશ પાઠક, ધવલ ભંડેરી, અજીત પલ્લાણી, મનીષ ભાટિયાર શેર કરજો. જો આપ આ જે પિલર છે એમાં અજયભાઈ ઓડેદરા, સુદામા સેતુ, લલિતભાઈ કણજારિયા, આ પિલર ઉપર જે લાઇટિંગ છે, લાઇટિંગ બદલે છે નારાયણભાઈ ખાટરિયા અને ગોવિંદભાઈ રાઠોડ. આપણે અત્યારનો સમય જે ભાઈ પસંદ કર્યો છે ને લાઈવનો, એના પાછળ ઘણા બધા કારણો હતા. એક તો આખા દિવસમાં બહુ ગરમી પડે છે, અને આવા સુંદર મજાના દ્રશ્યો દિવસે ન દેખાય.
રાત્રિના સમયમાં જ આ જલસો છે. ભૂપતસિંહ ગોહિલ, અર્જુન દાઢરિયા, ચિરાગભાઈ ચાવડા આણંદથી, ખૂબ સરસ, ખીમા વીરા. એટલે આવા દ્રશ્યો, સિદ્ધરાજભાઈ માણેક, જય દ્વારકાધીશભાઈ, રામ રામ. આવા દ્રશ્યો રાત્રિના સમયમાં આ કલર ચેન્જ થાય. અને પુરુષોત્તમભાઈ જય દ્વારકાધીશ, મનીષભાઈ જય દ્વારકાધીશ, કૃપાલસિંહ જય દ્વારકાધીશ, જય માતાજી, જય મામાદેવ, જય ઠાકર. સુંદણ, ગામ સુંદણ, તાલુકો આણંદ, જય દ્વારકાધીશ. ગોવિંદ રાઠોડ, સુરતથી ભાકાભાઈ. બસ હવે થોડું શેર કરો એટલે આપણે વડોદરાથી મનીષભાઈ પટિયાર છે. અને હવે આપણે છૂટા પડીએ તે પહેલાં આપ સૌને એક અપીલ કે આ લિંકને છે ને આપ લાઈવ પૂરું થયા પછી ખૂબ આપણા મિત્ર મંડળમાં શેર કરજો. અશોકજી પરમાર, લોકો આ વિડીયોને જોઈને તમને પણ થેન્ક્સ કહેશે, કારણ કે આ સુંદર મજાના દ્રશ્યો બીજે ક્યાંય તમને લાઈવ જોવા નહીં મળે. ભાવેશ કનારા ઉપલેટાથી, મા ન્યૂઝ લાઈવ રાજકોટ, સરસ નજારો છે. આ મા ન્યૂઝવાળા છે ભાઈ, મા ન્યૂઝવાળા રાજકોટથી ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. ચિરાગભાઈ, નિશા ટિટોરિયા, જય દ્વારકાધીશ. મુન્નાભાઈ ગોલેતર, જય દ્વારકાધીશ. સૌ મિત્રોને એક જ વિનંતી, એક જ અપીલ કે આ શેર કરો. રાજેન્દ્રભાઈ, દરગાભાઈ પાંસલ નેનાવા, હરોજી ઠાકોર, કનુભાઈ પટેલ. એટલે હવે આજે આપણે આ લાઈવ પૂરું કરીએ તે પહેલાં આપ સૌને અપીલ, સંજયભાઈ, પ્રતાપ માણેક, ચિરાગ ચાવડા, નિશા તિતોરિયા, આપને આ દ્વારકા ટુડેની આ લાઈવ કેવું લાગે છે કોમેન્ટ બોક્સમાં જણાવો. કોમેન્ટ બોક્સમાં આપણા ગામનું નામ લખો, સાથે સાથે લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. દ્વારકા ટુડેના માધ્યમથી આપણે રેગ્યુલર લાઈવ જોડાઈએ છીએ અને ભવિષ્યમાં પણ કોઈ સારા કાર્યક્રમ સાથે આપણે પાછા ફરીથી લાઈવ જોડાશું. તો ત્યાં સુધી મને રજા આપશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી, મારી સાથે સહયોગી છગનલાલ, નિરંજની, બેટ દ્વારકા, જય દ્વારકાધીશ.